પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પવિત્ર આત્મા વિશ્વાસીઓ પર આવે છે ત્યારે એમને ઘણી બધી વાતો શીખવે છે. એ પવિત્ર આત્મા શિક્ષક છે અને પવિત્ર આત્મા એના લોકોને શીખવે છે, મજબૂત કરે છે, દ્રઢ કરે છે. પણ આ પવિત્ર આત્મા આપણને ક્યારે શીખવે? જ્યારે આપણે પણ એના માટે જુદી રીતે તૈયાર થઈએ, આપણે પણ જુદી રીતે પવિત્ર આત્માને સપોર્ટ કરીએ, પવિત્ર આત્મામાં જીવીએ, ત્યારે પવિત્ર આત્મા ખ્રિસ્તી જીવનમાં આપણને ઘણા બધા પાઠ શીખવે છે. અને આજે આપણે એ જોવા માગીએ છીએ કે પવિત્ર આત્મા આપણને ક્યારે શીખવે, કઈ પરિસ્થિતિમાં શીખવે, શું શરતો છે. પહેલી વાત, જ્યારે આપણે તેને અધીન થઈ જઈએ છીએ, પવિત્ર આત્માનું સામર્થ્ય આવે અને વિશ્વાસીઓ એને અધીન થાય છે, ત્યારે પવિત્ર આત્મા એમના જીવનમાં કામ કરે છે. પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય અને 26મું વચન, જ્યારે પ્રભુનો આત્મા પેલા સુવાર્તિક ફિલિપ ઉપર ગાજામાં આવ્યો ત્યારે તે આધીન થઈ ગયો, અને આધીન થયો ત્યારે પવિત્ર આત્મા એને દોરવણી આપી, પવિત્ર આત્મા એમની મારફતે કામ કર્યું. પણ જ્યારે ફિલિપ એ પવિત્ર આત્માને આધીન થયો, પવિત્ર આત્માને આધીન થઈએ તો જ પવિત્ર આત્માનું સામર્થ્ય આપણા જીવનમાં કામ કરે છે. જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે આપણે મનન કરીએ, મનોમંથન કરીએ કે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને શું શીખવવા માંગે છે, શું કહેવા માંગે છે. વિચારવાનું, મનન કરવાનું. પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય 19મું વચન, હવે પિત્તર તે દર્શન સંબંધી મનન કરતો હતો કે વિચાર કરતો હતો, ત્યારે પવિત્ર આત્માએ તેને દોરવણી આપી. એ વિચાર કરવા લાગ્યો, મનન કરવા લાગ્યો કે આ જે દર્શન મને થયું છે એનું સંશોધન શું. અને એટલા માટે મનન કરતો હતો, વિચાર કરતો હતો, ત્યારે પવિત્ર આત્મા એની પર ઉતરી આવ્યો અને પવિત્ર આત્માના સામર્થ્યનું કામ થયું. જ્યારે પવિત્ર આત્મા આપણામાં કામ કરે છે ત્યારે પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય અને 2 વચન, જ્યારે આપણે એ પવિત્ર આત્માના સામર્થ્યમાં સેવા કરીએ છીએ, પ્રભુની બીક રાખીને, પ્રભુની આધીનતામાં, ત્યારે પવિત્ર આત્મા આપણામાં કામ કરે છે. અંત્યોખની મંડળીના કેટલાક આગેવાનો પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, શરૂઆતની મંડળીના સ્તંભો, આગેવાનો, સુવાર્તિકો, સેવકો, નામ લખેલું છે, પ્રબોધકો, તેઓ જ્યારે પ્રભુની આરાધના અને ઉપવાસમાં બેઠા હતા ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું. એટલે કે જ્યારે દિલથી, હૃદયથી સેવા કરવામાં આવે છે ત્યારે પવિત્ર આત્મા પણ એની સાથે આપણી જોડે કામ કરે છે અને પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી પર આવે છે. જ્યારે આપણે તેની વાટ જોઈએ છે, હે ને, ચોથી બાબત, જ્યારે પવિત્ર આત્માની વાટ જોઈએ છે, રાહ જોવાની. પવિત્ર આત્મા ક્યારે ઉતરી આવે એની રાહ જોવી પડે. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 26મું વચન, સિમિયોન વાટ જોતો હતો, ઉંમર લાયક થઈ ગયો, વર્ષો થઈ ગયા, વાટ જોયા જ કરી, ત્યારે પવિત્ર આત્માએ એને દર્શન પ્રગટ કર્યું, પવિત્ર આત્મા એની સાથે વાત કરી, કામ કર્યું. એટલે કે સિમિયોને ઘણા લાંબા સમય સુધી વાટ જોઈ, આજે નહીં, કાલે નહીં, વર્ષો વીતી ગયા અને પવિત્ર આત્મા એનામાં કામ કર્યું. ને 5મી બાબત, જ્યારે આપણે તેનું કાન દઈને સાંભળીએ છીએ, એ પ્રમાણે કરીએ છીએ, તો પવિત્ર આત્મા આપણામાં કામ કરે છે. પ્રકટીકરણ પુસ્તક 2 અધ્યાય 7મું વચન ને પ્રકટીકરણમાં અન્ય જગ્યાએ લખ્યું છે કે જેને કાન છે તે સાંભળે, જેને કાન છે તે સાંભળે. અને પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે આવે છે ત્યારે આ એ શરતો છે કે આપણે એ પ્રમાણે કામ કરીએ, જીવીએ, તો ચોક્કસ પવિત્ર આત્મા આપણને ઘણું બધું શીખવે છે અને સામર્થ્ય મળે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે નવીન દિવસની ભેટને માટે આભાર. એક નવો દિવસ અમારા જીવનમાં તમે ઉમેરી આપવા માટે આભાર પ્રભુ. આજની કૃપા, સામર્થ્ય અમારી પર રેડો, પવિત્ર આત્માની દોરવણી અમને આપો, તમારા વચનથી, વિશ્વાસથી દ્રઢને મજબૂત કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.